મહેસાણાના પરિવારને લીબિયામાં બંધક બનાવાતા પીડિત પરિવારની રજૂઆત ધારાસભ્ય ડોક્ટર સી.જે. ચાવડા સાથે સીએમઓમાં રજૂઆત કરી। બાદલપુરના પીડિત પરિવારના સભ્યો ગાંધીનગર પણ પહોંચ્યા। સ્વર્ણિમ સંકુલમાં તેઓએ જઈને રજૂઆત કરી છે। ત્યારે મહેસાણાના પરિવારને બંધક બનાવી 2 કરોડની ખંડણી માંગી હતી। મહેસાણા તાલુકાનું મેવું ગામ છે, એનો બાદલપુર વિસ્તાર છે। તે બાદલપુરમાંથી એક કપલ ચાવડા કિસ્મતસિંહ, તેમના ધર્મપત્ની અને 3 વર્ષની નાની બેબી પોર્ટુગલ જવા માટે નીકળ્યા હતા। અહીંથી દુબઈ અને દુબઈથી પોર્ટુગલ જવાનું હતું। પોર્ટુગલ કિસ્મતસિંહના મોટા ભાઈ ત્યાં સ્થાયી થયેલા છે અને મોટા ભાઈના ત્યાં જવાના હતા અને ત્યાં પછી એમનું જોબનું વિચારવાના હતા। એમના મોટાભાઈના પડોશમાં રહેતા આણંદ બાજુના એક ગુજરાતી વ્યક્તિ મહેતા કરીને છે, એમને ગુજરાત જતા આવતા હતા, એટલે એમને કહ્યું હતું કે હું પીઆરને બધું ગોઠવી આપીશ। એટલે છેલ્લા 2 વર્ષથી એ કોન્ટેક્ટમાં હતા અને એમને કિસ્મતસિંહને અગાઉ 1-2 વખત બીજા દેશોમાં ફરવા પણ મોકલ્યા હતા કે જેથી કરીને ઝડપી પોર્ટુગલનો પીઆર થઈ શકે। આ વખતે જ્યારે પોર્ટુગલ જવા નીકળ્યા ત્યારે એ ગુજરાતમાં આવેલા હતા અને એમને કહેવાથી દુબઈ સુધી પહોંચ્યા અને દુબઈ જે એજન્ટ હતો એ પોર્ટુગલ પહોંચાડવાને બદલે એમને કિડનેપ કરીને લીબિયા લઈ ગયો છે અને લીબિયા લઈ ગયા પછી એમના પર અમાનુષી વર્તન અને વાતો કરીને વિડીયો બનાવીને કિસ્મતસિંહના કુટુંબીજનો પર મોકલે છે। જ્યારે લીબિયા કિડનેપ થયા છે એવી કુટુંબીજનોને ખબર પડી ત્યારે નજીકનું પોલીસ સ્ટેશન લોગણજ, તાલુકો મહેસાણા, ત્યાં એમને જાણવા જોગ એપ્લિકેશન પણ આપી, બધી માહિતી આપી। જિલ્લાના પોલીસ વડા એમને પણ મળ્યા, એમને પણ બધી માહિતી એકત્રિત કરી અને ગુજરાતનો જે એજન્ટ ગુજરાતમાં આવેલો હતો પોર્ટુગલથી એના ઘરે કરમસદ પોલીસ પણ મોકલી, પરંતુ એ પહેલાં એનો ફોન બંધ આવે છે અને પોતે નેધરલેન્ડ જવા રવાના થઈ ગયા છે, એટલે હાથમાં આવતા નથી। બીજી બાજુ આ વિડીયો આવવા ચાલુ થયા એટલે કુટુંબીજનો ગભરાઈને આગળ વાત કરી, મારી સાથે વાત આવી। મેં ચીફ મિનિસ્ટર ઓફિસમાં આપણું એનઆરઆઈ સેલ છે ત્યાં અને કલેક્ટરમાં વાત કરી। કલેક્ટરે આખી માહિતી લઈને એક કમ્પાઇલ રિપોર્ટ તૈયાર કરીને ગુજરાત સરકારને મોકલ્યો છે અને ગુજરાત સરકાર દ્વારા એના આપણા ઉચ્ચ અધિકારીઓ સીએમ દ્વારા લીબિયાની આપણી એમ્બેસીનો સંપર્ક કરવામાં આવ્યો છે અને લીબિયાની એમ્બેસેડર દ્વારા એવો સધિયારો આપવામાં આવ્યો છે કે મેં કેસ હાથમાં લીધો છે અને આગળની કાર્યવાહી અમે હાથ ધરી છે। બીજી બાજુ ભારત સરકારમાં વિદેશ મંત્રાલયમાં મહેસાણાના સાંસદ, રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક આજે જયશંકર સાહેબને રૂબરૂ મળીને એનાથી માહિતગાર કર્યા છે અને પત્ર આપ્યો છે, આવેદનપત્ર આપ્યું છે અને ભારત સરકારે પણ તપાસ હાથ ધરી છે।